બનાसकांठा जिल्लाના બાબર તાલુકાના લુણશીલા ગામે આજે લાધારામ બાપુનો મેળો ભરાય છે ને મેળાની અંદર હજારો ની સંખ્યામાં અહીંયા લોકો ઉમટ્યા છે અને વિશેષ અહેવાલ આપણે જોઈએ ટીવી 17 પર। પૂજ્ય સંત શ્રી લાધારામ બાપુની આજે પુણ્યતિથિ નિમિત્તે સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહી અને આજે બહોળી સંખ્યામાં ભજન અને ભોજનનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। તો એ આયોજનમાં સર્વ લોકો પધારી અને ખૂબ ઉત્સાહભેર આજના પ્રસંગે જે લોકો આવ્યા છે એ મેળો નથી પણ એક માનવ મેરામણ ઉમટ્યું છે અને માનવ મેરામણ આવી અને જે આ જગ્યા પવિત્ર તો છે જ પણ છતાં આવી અને આજના શુભ પ્રસંગે આજની ઘડીએ જે લોકોને આવી અને દર્શન કરવાનો જે લાવો લીધો છે એ પણ એક ધન્યતા અનુભવ એવો વિષય છે। અસ્તુ ભારત માતા કી જય। श्री लाधुराम जी महाराज की जय, सदाराम बापू की जय, रामदेव जी महाराज की जय। आज श्रावण सुद 11 तारीख 5/7/2025 रोज लाधाराम बापू छते चढ़्या था। ये आज तिथि है, ये तिथि एमनी उजवाय है અને લોકોની લોકમેળો જબરજસ્ત ભરાય છે। લોકો દર્શન માટે ઉમટી પડ્યા છે અને અહીંયા ભોજનની વ્યવસ્થા છે, ફરાળી ભોજન છે, રાજગરાનો શીરો છે અને સૂકી બટાકાની ભાજી છે। તો ખૂબ ભક્તો સંતો બધા દર્શનનો લાભ લે છે અને ખૂબ બધા દર્શન કરવા માટે આવે છે। તો બાપાના દર્શન કરીને બધા ધન્ય અનુભવે છે। બોલે રાધારામ મહારાજ કી, હનુમાનજી મહારાજ। આજે બાબર તાલુકાના લુણશીલા ગામે અમે આવેલા છીએ। હું સંતોને માનનાર વ્યક્તિ છું। સંતોની કૃપાથી મારી લીલા લહેર થઈ છે। ખરેખર લાધારામ બાપુએ 1943 માં આજ દિવસે આજ તારીખ આજ વારના દિવસે અગ્નિ સમાધિ લીધી હતી। એક ઠાકોર સમાજના નહીં પણ પૂરા ભારતના પૂરા ગુજરાતના મહાન સંત છે અને આજે હું પણ 11 ના દિવસે ગયા વર્ષે પણ આવ્યો હતો અને આજે હું પણ એમના દર્શને આવ્યો છું। આ વિસ્તારના તમામ લોકો લગભગ હજારો લોકોમાં બાપાના દર્શને આવી ગયા છે। બહુ ભીડ છે। આજે મારા સમાજના દરેક યુવાનોને મળીને બહુ આનંદ થયો છે। યુવાનો મારી હિંમત છે, યુવાનો મને ખરેખર ખૂબ સપોર્ટ કર્યો છે અને સાધુ સંતોની મારા ઉપર ખૂબ કૃપા છે। આજે બધા જ લોકોને આહવાન કરું છું કે ખરેખર આ કળયુગની અંદર સંતોનું શરણ સિવાય આનંદ નથી। ગાડીઓ બંગલામાં સુખ નથી। માટે ખૂબ સંતોના એમના ટચમાં રહેજો। મોબાઈલના ટચમાં નહીં રહો તો ચાલશે। ખૂબ ખરેખર સંતોની સેવા કરજો, સંતોના આશીર્વાદ લેજો અને તમારા પરિવારમાં શિક્ષણ અને સંસ્કાર બંનેનું સિંચન કરજો। જય જવાન જય કિસાન। આજે બાબર તાલુકાના લુણશીલા મુકામે 11ના લાધારામ બાપાના અહીંયા મેળાના પ્રસંગે આખા સમાજ તમામ ટોટલ સમાજો અહીં મેળામાં પધારે છે। બેન દીકરીઓ અહીં ગંધા વૃદ્ધબાના અહીં દર્શન કરવા આવે છે। અહીં અમારા ઠાકોર સમાજના આયોજકોએ તમામ આખા જે મેળાનો જમણવાર સાથે આયોજન કરેલ છે। ખૂબ સરસ લોકધારાથી જમણવાર પણ ચાલુ છે। અહીં આખા મેળામાં અમારે ઠાકોર સમાજના ભાઈચારાથી આ મેળો ચાલુ છે અને જે કોઈ આવો કાયમી જે જળવાઈ રહે એના માટે અમારા આજે સોનામાં સુગજ ડીસાથી અમારા કન્વરજી પણ આ મેળામાં લાભ લીધેલ છે। એમને પણ એવું સારું માર્ગદર્શન આપ્યું છે। અમારા અહીં સામાજિક આગેવાનો આવીને તમામ સમાજોને માર્ગદર્શન પૂરું પાડેલ છે। આ અમારા લાધારામ બાપાની કાયમ મેળાની પરંપરા જળવાઈ રહે એના માટે તમામ આગેવાનોએ અનુરોધ કરેલ છે અને આ મેળો કાયમી સુલે શાંતિથી જળવાય। અહીંયા પોલીસ પણ બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત રાખેલ છે અને સારું એવી કામગીરી પોલીસે પણ બિરદાવેલ છે। આજે સમગ્ર અહીંનું જે મેવા પંથક કહેવાય એવા બંદન્ય લાધારામ બાપા આ સમાજના નહીં પણ આ વિસ્તારના એક મોટા સંત થઈ ગયા। અહીંયા વર્ષોથી સદીઓથી અહીંયા માનવ મેરામણ ઉમટે છે, સેવાના કાર્યો થાય છે
ભજનની સાથે ભોજન પ્રસાદ પણ મળે છે અને સૌ સંતો મહંતો ભક્તો આનંદથી ભક્તિથી અહીંયા આ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ આ વિસ્તારને ધર્મમય કઈ રીતે બનાવવો એના માટેનું સૌ કાર્ય કરી રહ્યા છે. મને આનંદ છે કે આ વિસ્તારના સૌ તમામ જાતિ કે ધર્મના ભેદભાવ વિના અઢારે આલમ અહીંયા વધારે છે. એ સૌનું અહીંયા સ્વાગત છે અને મારી તમામ સમાજના તમામ સમાજોને મારી વિનંતી છે કે વંદનીય સદારામ બાપા હોય, વંદનીય લાધારામ બાપા હોય, એ કોઈ એક સમાજના સંત નથી, સમગ્ર વિસ્તારના સંત છે, તમામ સમાજોના સંત છે. તમે પણ બધા અહીંયા સહકાર આપો છો અને આપતા રહો અને આ ધાર્મિક સ્થળને આપણે આવતા સમયમાં ખૂબ જ અહીંયા ધાર્મિક ભાવનાઓથી બધું જોડાયેલું રહે, સંસ્કારોનું સિંચન થાય, યુવા પેઢી આગળ વધે, આ વિસ્તાર આગળ વધે એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.